અંકલેશ્વર નગરપાલિકામાં 2 વર્ષ પૂર્વે કરવામાં આવેલી ડીઝલ જનરેટરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. નિવૃત્ત શિક્ષક અને આરટીઆઈ કાર્યકર્તા પ્રવીણ મોદી દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકારની ગાઈડલાઈન મુજબ જેમ્સ પોર્ટલ પરથી ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એક જ કામ માટે 3 વખત બોર્ડમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પ્રથમ વખતે 11 લાખ, બીજી વખતે 14 લાખ અને અંતે 25 લાખમાં જનરેટરની ખરીદી કરવામાં આવી હતી. સરકારી વિભાગ જેટકોના તજજ્ઞોએ સૂચવેલી કંપનીને બદલે કિર્લોસ્કર કંપનીનો ડીજી સેટ ખરીદવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ જનરેટરની બજાર કિંમત 7,50,000 છે, જ્યારે જેમ્સ પોર્ટલ પર તેની કિંમત 9,15,000 છે. પેનલ, સ્ટ્રક્ચર સહિતનો મહત્તમ ખર્ચ 13-14 લાખ થઈ શકે છે. આમ છતાં પાલિકાએ 25 લાખનો ખર્ચ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપોના જવાબમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કલોડિયા અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની હાજરીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ચીફ ઓફિસરે તમામ આક્ષેપો નકારી કાઢ્યા અને જણાવ્યું કે જનરેટરની ખરીદી સરકારના પરિપત્ર મુજબ જ કરવામાં આવી છે. આ મામલે હવે સુરત નગરપાલિકા નિયામકની કચેરીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કથિત ભ્રષ્ટાચારની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. સમાચારો આવશે એ બાબતે હું થોડું બ્રીફિંગ આપું છું કે ભાઈ જે ડીજી સેટની ખરીદી કરવામાં આવેલી છે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કરવામાં આવેલી છે અને એમની જેબ ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે. પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જે તે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકાર શ્રીના જે ભાવ નક્કી થયેલા હોય એ મુજબ બનાવવામાં આવેલ છે અને એજન્સી ક્વોલિફાઈડ ડિસ્ક્વોલિફાઈડ બાબતે પણ જેમના નિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવેલી છે અને ટોટલ જે કામગીરી કરવામાં આવેલી છે સરકારશ્રીના પરિપત્ર મુજબ જ કરવામાં આવેલી છે એની હું આપ સૌને બધાને ખાતરી આપું છું. આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે એવો આક્ષેપ થઈ રહેલા છે, તમારું શું કહેવું? ના, આમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થયો નથી. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ ખરીદી કરવામાં આવેલી છે. એસ્ટિમેટ પણ એ પ્રમાણે મંજૂર કરાવીને કાર્યવાહી કરવામાં આવેલી છે. જાહેર જનતાને આપ શું અપીલ કરવા માંગો છો આ બાબતના આક્ષેપ? જેના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપોને હું રિવ્યુ આપું છું. કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ આ બાબતે સમજ કેળવી હોય તો મારી ઓફિસમાં આવી અને એમને હું બધી જ માહિતી આપવા તૈયાર છું.